સામે ફટાકડા ફેક્ટરીમાં વિસ્ફોટ થયો. ઘટનામાં 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા, તો ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા. વિસ્ફોટની જાણ થતાં લોકોના ટોળે ઘટના સ્થળે ઉમટી પડ્યા, તો ફાયર વિભાગની ટીમ પહોંચી ઘટના સ્થળે તો ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી ફટાકડાની ફેક્ટરી. તો આ ફટાકડાની જે ફેક્ટરી છે તે મળતી માહિતી અનુસાર ગેરકાયદેસર રીતે ધમધમી રહી હતી અને આગ લાગતા 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તો આ જ મુદ્દે વધુ માહિતી માટે ફોન લાઈનથી મારા સંવાદદાતા ઉમંગ સોની જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, ઘટના વિશે શું વધુ અપડેટ જણાવશો? તમને જણાવી દઉં કે ખેડા જિલ્લાના કપડવંજ વિસ્તારમાં ગરોડ રોડ છે, ત્યાં જીવન શિવ સ્કૂલની આગળ એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી ધમધમતી હતી. તેનામાં આજે સવારે મોટો બ્લાસ્ટ થયો છે. બ્લાસ્ટ થતા 5 થી 6 લોકોને ઈજાગ્રસ્ત થયાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. તદ ઉપરાંત તમને જણાવી દઉં કે આ બ્લાસ્ટ એટલો ભયાનક હતો કે તેના ધડાકા 5 થી 6 કિલોમીટર એરિયામાં સંભળાયા હતા, જેના કારણે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ફાયર બ્રિગેડ તાત્કાલિક પહોંચી ગઈ હતી, રેસ્ક્યુ ટીમ પહોંચી ગઈ છે અને અત્યારે આગને કાબુમાં લેવાની કાર્યવાહી ચાલી રહી છે. પરંતુ ઉમંગ, જે રીતે આ સમગ્ર ઘટના જે ઘટી છે તે અંગે ફાયર સેફટી શું કંપનીમાં નહોતી, અને જો નહોતી તો ફાયર વિભાગનું સમયસર ચેકિંગ કેમ નહોતું કરવામાં આવ્યું ફાયર સેફટીને લઈને? જો આ 5 લોકો ઈજાગ્રસ્ત થયા છે અને આ જાનહાનિ થાત તો તેનું જવાબદાર કોણ હોત? સોની, તમને જણાવી દઉં કે આ ફેક્ટરી ગેરકાયદેસર હતી, એટલે એનો મતલબ કે ત્યાં કોઈ પણ ફાયરની સુવિધા ન હોય. સ્વાભાવિક છે, ફાયરની સુવિધા ન હોય એટલે તંત્રના આખાડા કાનથી ચાલતી હોય અથવા તો તંત્ર અજાણ હોય. જે પણ ઘટના હોય, ઘટનાને કારણે 5 થી 6 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તેમને અત્યારે સરકારી હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અને થોડા દિવસ અગાઉ, એટલે કે 2 દિવસ અગાઉ, ખેડા જિલ્લાના વસો પોલીસ સ્ટેશનની હદમાં સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે એટલે કે એસઓજીએ દરોડો પાડી નવી એક ફેક્ટરી પકડી હતી. એમાં 2 વ્યક્તિઓની સામે કેસ નોંધાયો હતો. તમને જણાવ્યું કે ખેડા જિલ્લા અને આણંદ જિલ્લામાં શા માટે ફેક્ટરી ધમધમે છે એનું મુખ્ય કારણ છે કે ખેડા અને આણંદ જિલ્લાની જે હવાઈ છે એ ખૂબ ફેમસ છે અને હવાઈ દિવાળી દરમિયાન આખા ગુજરાતમાં એની મોટા સંખ્યામાં એની માંગ હોય છે. માંગને પૂરી પાડવા માટે, એનો પુરવઠો ભેગો કરવા માટે આ ગેરકાયદેસર ફેક્ટરીઓ ચાલતી હોય છે, જેના કારણે આવી ઘટના વારંવાર બનતી હોય છે. જી, આભાર આપનો સમગ્ર માહિતી બદલ ઉમંગ.